લિંબાયત વિસ્તારમાં કોમી એકતા ભાઈચારા બની રહે અને લિંબાયતના ધરતીથી શાંતિ સંદેશ આપવા માટે લિંબાયત ગણપતિ પંડાલ પ્રતાપનગર પાસે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દ્વારા એક સદભાવના બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સરધંભે તહેવાર શ્રી ગણપતિ ઉત્સવ તેમજ ઈદે મિલાદ તહેવાર અનુસંધાને આ પ્રોગ્રામનું આયોજન તેલંગુ સમાજના અગ્રણી બુચી રામુલુ માસ્ટર અને લિંબાયતના એડવોકેટ સાગરભાઈએ વેલંદી સત્યનારાયણમાં દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી હાજરી આપી હતી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓને બેઠક બોલાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તહેવારો શાંતિ કોમી એકતા સાથે ઉજવવા ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો હતો। गणपति उत्सव दरमियान हमारा समाज मार्कंडेश्वर मंदिर पास आज गणेश पंडल पास एक सत्यनारायण कथा पूजा कार्यक्रम रखा लिंबायत कोमी एकता बनावा माटे आ एक प्रयास है अमारू। लिंबायत अंदर कोईपण त्यौहार कोमी एकलासथी अने आनंद उल्लासथी उजवणी थाय ते माटे अमारा समाज कायम माटे आगळ रहे छे। अगाऊ जे लिंबायतमां मारुति अंदर धमाल थयो हतो, कोमी रमजान थयो हतो, ते दरमियान मारुति नगरमां अमे भंडारा कार्यक्रम अमारा तेलुगु शिक्षको तरफथी राखवामां आव्यो हतो। ते दरमियान पण आवी ज रीते हिंदू अने मुस्लिम આગેવાનોને બોલાવીને બાજુમાં બેસાડીને આ જમાડ્યો હતો બધાને। આવી રીતે આ સાગરભાઈ એડવોકેટે આજે એક સુંદર કાર્યક્રમ રાખ્યો છે। સત્યનારાયણ કથાની અંદર પ્રસાદ આપવા માટે અને આ કોમી એકતાનું સ્થાપના થાય લિંબાયતમાં તેના માટે આ બધા આગેવાનોને બોલાવ્યા છે। અમારા તહેવારની અંદર અને સાથે સાથે મુસ્લિમ તહેવાર છે ઈદ એ મિલાદ કાર્યક્રમ છે અને ગણપતિ વિસર્જનની શોભાયાત્રા પણ કોમી એકલા થાય શાંતિ રીતે થાય તે માટે અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ। પોલીસની કામગીરી પણ ખૂબ જ પ્રશંસનીય છે। એ માટે આપણા સંવેદનશીલ વિસ્તાર છે તે વિસ્તારની અંદર પોલીસ પર ખૂબ જ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। પોલીસનો બંદોબસ્ત રાખવામાંથી અને સાથે સાથે ત્યાંના સ્થાનિક લોકોના સહકારથી પણ આપણે યોગદાન આપે તો આપણે પ્રયત્ન કરીએ તો સારી રીતે સુંદર રીતે આનંદ ઉલ્લાસ સાથે આ તહેવાર થાય તે માટે અમે આ સત્યનારાયણ પૂજાની કાર્યક્રમ સાથે આજે હિન્દુ અને મુસ્લિમોના જે પર્વ છે આ પર્વની અંદર મુલાકાત કરવા માટે બોલાવ્યા છે। સૌ આવ્યા છે, અમને બહુ આનંદ થયા છે। એમાં જે સમાજમાં અને કઈ કમિટી અને એમના આગેવાનો જેમ કે તમે સાગરભાઈ કીધું કયા લોકો એમાં મુસ્લિમ હાજર રહ્યા અને આ વિસ્તારની અંદર જે સાગરભાઈ મારી પાસે આવ્યા ત્યારે એને કીધું કે આપણા વિસ્તારની અંદર તાજિયા કમિટી હોય, ગણેશ ઉત્સવ કમિટી હોય અને આપણા સમાજના જે પણ આગેવાન હોય અને કોમી એકતાની ભાવના જેમાં હોય એ દરેકને બોલાવીને આપણા કોમી એકલાસનું એક વાતાવરણ ઊભા રાખે તે માટે આપણા પ્રયત્નશીલ હતા। એ પ્રયત્નશીલમાં અમે લાગે છે કે અમે સફળ થઈ ગયા છે।